વાત હવામાન વિભાગે કરેલી આગાહીની તો 2 દિવસ બાદ રાજ્યમાં પડશે કડકડતી ઠંડી આગાહી કરી છે હવામાન વિભાગે। જો કે સમગ્ર રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારે અને મોડી સાંજે ઠંડા પવનોનો અહેસાસ થઈ રહ્યો છે। 2 દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ 2 દિવસ પછી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। નવેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટતા હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે। આજે પાટનગર ગાંધીનગર રહ્યું સૌથી ઠંડુગાર। ગાંધીનગરમાં નોંધાયું 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો નલિયા અને કેશોદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। જો કે સમગ્ર રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારે અને મોડી સાંજે ઠંડા પવનોનો અહેસાસ થઈ રહ્યો છે। 2 દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ 2 દિવસ પછી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। નવેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટતા હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે। આજે પાટનગર ગાંધીનગર રહ્યું સૌથી ઠંડુગાર। ગાંધીનગરમાં નોંધાયું 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો નલિયા અને કેશોદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું।